ફાઇનલી કઈ 8 વાગી ગયા છે અને મમ્મી સવારમાં વાસણ ઘસવા દે. મમ્મી ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. તો કઈ મમ્મી તો સવારમાં વાસણ ઘસે છે આખું તગારું ભરીને. આખું તગારું ભરીને કે મમ્મી આખું તગારું ભરીને. અને ગોળો જેમ લાવીને મેળવા માટે વાહન ગોળો નહીં લાવી ભૂલી દે લાવવાનો હતો પણ અમુક બેસી જઈ ગહવાય એટલે આમ ચાલશે. તો કઈ મમ્મી વાસણ ઘસે છે અને એ તો પ્રકાશ સવારમાં ઉઠીને આવી ગયો છે. પ્રકાશ ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. તો કઈ સવારમાં પ્રકાશ ઉઠી ગયો છે. હજી બ્રશ કરવાનું બાકી છે. વૈકન તો બા આવી ગયો વહેલા વહેલા. બા ગુડ મોર્નિંગ. તો કઈ સવારમાં નાસ્તો બનાવી નાખવાનો હતો પણ નાસ્તો બનાવતો રહી ગયો નહીં ભાઈ. તો કઈ વહેલા વહેલા નાસ્તો બનાવતો પણ મરચું થઈ રહ્યું છે. હા તે દૂધનો રોટલો ખાવો પડશે. હવે મરચું લાવીએ તાણે મેળાવો હમણાં થોડી વાર પણ મને શું ખબર હતી કે લેતા આવું ને કે હું લેતા આવત ના. હા પણ મને શું ખબર હતી, મને કીધું નહીં કે મને ખબર નથી. હા તો દૂધ ભરીને આવ્યો પસકી છે કે એ મરચું કહેવાનું ભૂલી ગયો. આયા પછી હા કોકના શું કરા દઉં. હા હું બાઇક પડી દઈને લઈ આવ. કોકના શું કરા દઉં. હા કોકના શું કરવા દઉં. વળી બાઇક પડી છે જઈને વાવડી જઈને લઈ આવવાનું. કોકના શું કરા દઉં પડે અત્યારે વહેલા વહેલા. ના હોય તો વળી દુકાન જઈ આવવાનું. કેટલી વાર એક કો ત્યાં લઈ ગયા આગળ ઓલડીએ જવાના હોય બસ પેલું રોડમાં બધું નાખેલું આગળ એક જાય ના કે એક કો કપસી નાખેલી આગળ એક પણ શેમ કઈ કાચી એરા એક કો શેમ કઈ કાચી ઢગલા કરેલા છે ના આગળ ના મેરા કોક હવા બવા કાઢી નાખે વળી જતો લઈ જઈ એમ કહીને આવતો લાવવાનો દોરી પણ લાવવાનો ખરો ઘેર જ લાવવાનું. એ ના મેળવાનું આપણે એક કોઈ ઘેર જ લઈ લેવાનું. તો ગાઈસ ચલો હવે સવારમાં નાસ્તો કરી લઈએ. બા તમારે નાસ્તો નહીં કરો તો ગાઈસ ચલો સવારમાં નાસ્તો કરી લઈએ. તો ગાઈસ સવારમાં દૂધ અને રોટલો. તો ગાઈસ દૂધ તો લઈ લીધું છે. ચલો દૂધનો રોટલો ખાઈ લઈએ હવે સવારમાં. તો ગાઈસ મમ્મીએ તો ગાય દોઈ નાખી ભેંસ દોઈ નાખી. તો ગાય મમ્મીએ ગાય ભેંસ દોઈ નાખી છે અને મમ્મીએ મૂક્યો છે ચા મૂકી દીધો. તો ગાય બાએ વૈકણ બેઠો છે. બા શાક મળી નાખ્યું. તો ગાય બાને તો શાક કાપી દીધું છે ને બનાવે છે કોણ. હા તમે બનાવો હા પ્રકાશ બનાવે તો શેતાજી બનાવે જે બનાવે બનાવી નાખો જલ્દી. તો કાંઈ શાક કાપી નાખ્યું છે અને બાવે બેઠો ઊભો રહ્યો છું અને મમ્મીએ ચા મૂકી દીધો છે અને શેતાજી તો કારણ ગેમિંગ રમી રહ્યા. શેતાજી ગેમ આખો દાડો ગેમ રમ કરો તો હા તો કાંઈ શેતાજી ગેમ રમું છું. તો કાંઈ પપ્પા અને બા શું છે હા બાર તો કોઈ નહીં. ભૂખ લાગી તો નહીં લાગી હજી બન્યું નહીં તને ખાવાનું તો વાર લાગશે જ થોડી. તો કઈ પપ્પા જોઈ રહ્યા છે ન્યૂઝ. ખેતરમાં જતા કૂવો જતા ખોલડીએ તે વળ્યા જ એરંડા અને પેલા કલટી મારી કોને તે ના પાડવી પડે કે એમાં થોડું પાણી ભરી નાખવાનું. મગજ નહીં હોય કે સારું કરીને મેળ દીધું. તો કાંઈ પપ્પા ન્યૂઝ જોઉં છું અને શેધાજી વેકણ બહાર બેઠા છે અને મમ્મી બનાવશે એ રોટલા. મમ્મી બની દીધા રોટલા. હા બની ગયા કમ્પ્લીટ. હજી એક બનાવવાનું અને શાક બનાવવાનું શાક બાકી રહી. શાનું બનાવી ફુલેવર હું લાવી દે કે તો કાંઈ મને તો આજે મનગમતી સબ્જી લાવ્યો હતું હું. ફુલેવર રીંગણનો વાલોળ એ
એ તો મને મસ્ત ભાવે. અને જબરજસ્ત ભાવ હા તને તો જબરજસ્ત ભાવ છે. તે મને તો તાની રે સારું ભાવે. ફુલેવરનું રીંગણ સારું ભાવે. ભલે મોંઘું હોય તો એ સારું ભાવે. તો કઈ મમ્મી રોટલા બનાવે છે અને પ્રકાશ છે હજુ. ચિકન શું આવી ગયું? પ્રકાશ તો ગોમમાં હતો, બાઇક લઈને આવ્યો છે. કીધું ફતે પડે. ગોમમાં જોયો તો હું એ મને કે ખબર છે આબુ નહીં મૂકી હું જ બાઇક લઈને આવ્યો હું જતી આવું. ગોમમાં ફરતો હતો બાઇક લઈને, હું જોયો હતો. શીખર નીકળ્યો હતો પણ શીખર ઘેર છે મજતાન નહીં આવ્યો. ફતે પડે જો હોય તેમ લાવીને. શેમ અહીં બોલાવતા હતા કે હા અને બા છે એને તો તેને બે હાથ આપે. ચો કે હોય તો કાંઈ બા તો બેહવા જશે અને મમ્મી રોટલા બનાવે છે. તો મમ્મી રોટલા બને રહ્યા એટલે પછી ખાવા માટે બેસીએ નહીં મમ્મી. શેલા બાકી તમ એક જ તો કાંઈ ચલો હવે એક બે રોટલા બાકી છે, એક બે રોટલા પછી ખાવા માટે બેસીએ. સદાજી લેડો ખાવું નહીં એમ રોટલા બનાવતા રોટલા તમે એક રોટલો બાકી છે. બને કમ ખાઈ લઈએ. અને શાક કોને બનાવી? મોય તો એ બનાવી સારું બનાવી છે કે પછી મારા ફેવરેટ શાકની પથારી તો નહીં ફેવરેટ તું એ હા કમ્પ્લીટ બનાવી કમ્પ્લીટ. તાર મૂકી તો મમ્મીએ બનાવ્યું હોય શાક તો કાંઈ શાક સદાજીએ બનાવી છે અને મમ્મી રોટલા બનાવે છે. તો ચલો હવે શાક બની રહે. અરે શાક નહીં રોટલા બની રહે એટલે પછી ખાવા માટે બેસીએ ને મમ્મી. ફટોફટ બની નાખે એટલે પછી ખાવા માટે બેસી જઈએ. હા એટલી કાંઈ પ્રકાશ આવી જાય કે ગામમાં જો થાય. તો ફાઇનલી ગાઈસ હું તો બેહું છું ખાવા માટે. મમ્મીને તો હજી રોટલા બનાવું છું, પપ્પા ન્યૂઝ જોઈ રહ્યા છે અને મને લાગી છે ભૂખ. તો ગાઈસ હું એવું ખાવા માટે બેહું છું. થોડું શાક મેળજો મારે પાછું મોડા ખાવા થાય બરાબર, બધું કોઈ ખાઈ ના જતું. તો ગાઈસ ચલો હું ખાવા જઉં છું બહાર. તો મમ્મીને તો રોટલા બનાવી રહ્યો. મમ્મી રોટલા બનાવી રહી હા તાર હું તો બહાર ખાવાનું લઈને આવતો તમે કે મને તો ભૂખ લાગી દે. વાસણ કશો હા તાસ ધોયો. તાસ ધોય એમ બધાને ભેગું જ કાઢો ત્યાં હેડો આમ. લા તાર સાબડી મને આપજે હું લેતો તો સાબડી લાય. તો કાંઈ ચલો હું તો ઘરમાં ખાવા માટે હેડ્યો અને વધારે શાક એ મેળજે બરાબર. મારે રાતે ખાવા થાય પાછું 11 વાગે. હું તો પાછું ખાવા જવું મારે તો કાંઈ ચલો હું તો સાબડી લઈને પાછો ઉપડ્યો કારણ કે મમ્મી એમ કહેતો બધો ઘરમાં બેસીને ખાઈએ એટલે. ચલો મમ્મી તાસ બાસ ધોઈ અને તવી મેલીને આવજે નહીં મમ્મી. હા તું આ તાર હું જઉં. તો ફાઇનલી ગાઈસ હવે તો ખાવા માટે બેસી ગયો છે. પપ્પા મમ્મી સદાજી અને બા. બા તે તો શું કોણ ફરવા ગયો હતો હા કેમ હા શું વેવણ બા તો બધા બી અવાજ જ તાન પપ્પા તો કાંઈ પપ્પાને ખાવા માટે બેસી ગયા છે. અને પ્રકાશ ના આવ્યો હા પ્રકાશ એમ ના આવ્યો જી. પ્રકાશને ખાવાનું કાઢીને મૂકી દીધું છે અને હું તો ખાઈ લીધું છે. તો પ્રકાશ તો બહાર આવ્યો છે, બહાર છે કોઈકનો ફોન આવ્યો છે એટલે બેહ્યો છે કણ. ને મમ્મીને તો ખાવા માટે બેસી ગયો છે. પ્રકાશ છો ખાવ નહીં તાન તું તો બહાર ઉભો રહે એટલે હું ખાઈ લીધું છું. લે તાન ખાઈ લે. તો કાંઈ પ્રકાશનો ફોન આવે છે તો પ્રકાશ આમ ખાવા માટે જાય છે અને હવે તો બધો બેસી ગયો છે. હવે બધો બેસી ગયો છે અને પ્રકાશ ગામમાંથી લેટ આવ્યો કે એટલે આમ ખાવા માટે આવ્યો છે. લેટ આવે ને તો આવું થાય. હવે થઈ ગયું બાનાલ બાનું બા તો આમ ડાયરેક્ટ ફોન લઈને બહાર જ જોવું જ જોઈએ ને મમ્મી. આ તો ગાડી વાટીને વાટી ઉપડી હો એ હા છે ને ઊભો થઈ ગયો. તો કાંઈ ચલો સદાજીને તમે બધો ખાવા માટે બેસી ગયો છે અને